हेलो वाला विद्यार्थी मित्रों, आज प्रकरण 2 में आगळ एकम अने मापन में स्वाध्यायनो दाखलो 2 पॉइंट है। परमाणुीय मापक्रमनी लंबाईनो सुविधाजनक एकम एंगस्ट्रॉम है अने तेना एमस्ट्रॉम बराबर 1 एमस्ट्रॉम बराबर 10 ની -10 मीटर है। 1 एमस्ट्रॉम बराबर 10 ની -10 मीटर है। आ संबंध तमारे याद राखवानो छे, बराबर, द्वारा दर्शावाय छे। हाइड्रोजन परमाणुनो विस्तार 0.5 एमस्ट्रॉम है। तो 1 मोल हाइड्रोजन परमाणुनु आणविक कद मीटर घन में केटलुं हशे ते आपणे शोधवानुं छे। हवे हाइड्रोजन जे परमाणु छे एनी त्रिज्या आर बराबर 0.5 एमस्ट्रॉम आपेली छे। 0.5 एमस्ट्रॉम बराबर आपणे खबर ज छे के 1 एमस्ट्रॉम बराबर 10 ની -10 मीटर मूकता आपणी जोड़े त्रिज्या आर बराबर 0.5 गुण્યા 10 ની -10 मीटर मळे छे। हवे एवी ज रीते हाइड्रोजनना एक परमाणुनुं आपणे कद शोधवुं छे। तो आ जे कद छे ए कदनुं सूत्र कदाच तमे जाणता पण हशो, 4/3 पाई आर घन। तो आपणी जोड़े त्रिज्या आपेली छे, तो हवे आ त्रिज्यानी अंदर किंमत मूकीए एटले के आपणाने हाइड्रोजन परमाणुनुं कद मळे छे। तो चलो आपणे हाइड्रोजन परमाणुनी अंदर हवे एनी किंमत मूकीए। तो v बराबर 4/3 पाई आर क्यूब में किंमत मूकीए तो v बराबर 4/3 पाई नी किंमत 3.14, आर नी किंमत 0.5 गुण્યા 10 ની -10 અને ઉપર કેટલા આવશે? ઘન આવશે। तो हवे આપણે એનો ગુણાકાર અને ભાગાકાર કરતા સાદું રૂપ આપીએ તો આપણે v બરાબર 0.524 10⁻³ એટલે કે 1330 મીટર ઘન મળે છે। આ જે વાત કરી માત્ર હાઇડ્રોજન પરમાણુના એક પરમાણુની વાત કરી। હવે આપણે 1 મોલની વાત કરવી છે। तो आपने खबर है कि भाई 1 मोल होय तो एनी अंदर परमाणुओनी अणुओनी संख्या एवोगेड्रो अंक जेटली होय छे। तो आपणे तमारे याद राखवानुं। तो आम हाइड्रोजन परमाणुना 1 मोल में परमाणुओनी संख्या एवोगेड्रो अंक एटले के Na बराबर 6.023 10⁻23 जेटलुं होय छे। तो हवे सरळ આપણે શું શોધવાનું હતું? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ। તો હવે v ડેશ બરાબર અથવા તો v ટોટલ બરાબર પણ તમે લખી શકો કે જે એક કદ હતું અને પરમાણુ કેટલા છે? n છે, તો એ બંનેનો ગુણાકાર કરી દો તો આપણને કુલ કદ મળી જશે। તો સિમ્પલ આપણી જોડે સૂત્ર થઈ ગયું ભાઈ, v ડેશ એટલે કે v ટોટલ બરાબર vt પણ તમે દર્શાવી શકો इज इक्वल टू v क्रॉस n। n बराबर एवोगेड्रो अंक। हवे तमे एनी किंमत मूकी दो। तो आ v नु जे शोधीती है ए किंमत आपणे अहींया मूकी दीधी, n नी किंमत हती अहींया मूकी दीधी अने बंनेनो गुणाकार करी એટલે आपणाने जवाब आवो मळे 3.156052 10⁻⁻7। હવે આપણે એને રાઉન્ડ ઓફ કરી દઈએ તો આપણે જોડે જવાબ કેટલો મળે છે? v ટોટલ બરાબર 3.16 10⁻⁻7 મીટર ઘન જેટલો જવાબ મળે છે। તો આવી રીતે આપણે હાઇડ્રોજન પરમાણુ એટલે 1 મોલમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ શોધ્યું કહેવાય। तो खूब सरल दाखलो हतो, तो तमने आवड़ी जशे। हवे आपणे आगळना दाखला तरफ जईए। हवे 2.17 अहींया पण ए ज एना जेवो ज दाखलो छे, थोड़ो फेरफार छे खाली। 1 मोल आदर्श वायुनुं प्रमाणभूत तापमाने अने दबाणे कद आपेलुं छे 22.4 लीटर, जेने मोलर कद रोके छे। तो मोलर कद पण जेने कहे छे जग्या मोलर कद रोके छे। तो 1 मोल अहींया पण 1 मोल हाइड्रोजन वायु माटे
મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર શું થશે? શા માટે ગુણોત્તર ઘણો મોટો છે? હાઇડ્રોજન પરમાણુનું પરિણામ 1 એંગસ્ટ્રોમ જેટલું લો, બરાબર. એટલે આગળનો જે દાખલો કર્યો તો એના જેવું જ સેમ છે. અહીંયા પણ એ જ રીતે લઈશું. હાઇડ્રોજનનો વ્યાસ આપેલો છે 1 એંગસ્ટ્રોમ, એની ત્રિજ્યા લઈએ તો d/2 એટલે કે 1ને 2 વડે ભાગી કાઢો એટલે ત્રિજ્યા પાછી 0.5 એંગસ્ટ્રોમ. એના પાછું મીટર વડે ફેરવો તો આપણને પાછું આવી જશે 10⁻, એટલે કે r બરાબર 0.5 ગુણ્યા 10⁻10 મીટર. પાછું એવી જ રીતે અહીંયા પણ આપણે કદ શોધી શકીએ તો કદ બરાબર 4/3 πr ઘન. અહીંયા પણ એવી જ રીતે પરમાણુઓની 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે? તો એવોગાડ્રો અંક જેટલી હોય છે. તો આમ 1 મોલ પરમાણુનું હાઇડ્રોજનનું આપણે કુલ કદ શોધવું હોય તો આગળ જેવી રીતે લખ્યું હતું વી ટોટલ બરાબર 1 પરમાણુનું કદ ગુણાકાર એના જેવા n પરમાણુઓનો ગુણાકાર NA અથવા તો આપણે આવી રીતે બરાબર n લખી શકીએ છીએ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. જે આગળનો દાખલો હતો સેમ ટુ સેમ. તો અહીંયા આપણે સીધું અહીંયા કિંમત પણ મૂકેલી હોય તો કિંમત અહીંયા સીધી રીતે કરવું હોય તો સીધી રીતે પણ થઈ શકે છે. તો અહીંયા 4/3 r અહીંયા સૂત્ર મૂકીને આપણે કરીએ તો 4/3 πr ઘન ગુણ્યા NA. તો આવી રીતે 4i બરાબર 4/3 પાઈની કિંમત 3.14, આરની કિંમત 0.5 ગુણ્યા 10⁻3, એનની કિંમત 6.03 +23 અને આવી રીતે જવાબ લઈએ તો VA બરાબર એટલે કે આણ્વિક પરમાણુનું હાઇડ્રોજન પરમાણુ માટેનું કદ 3.16 ગુણ્યા 10⁻7 મીટર ઘન મળે છે. હવે એવી જ રીતે આપણને અંદર આપેલું શું છે કે ભાઈ 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે કદ 22.4 લિટર છે. તો 1 મોલ આદર્શ વાયુ માટે મોલર કદ આપણા જોડે કેટલું છે? 24.4 લિટર. પરંતુ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? કે ભાઈ 1 લિટર શું યાદ રાખવાનું છે? તો 1 લિટર બરાબર 10⁻³ મીટર ઘન થાય છે. આ આપણે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું હોય? તો 1 લિટર બરાબર 10⁻³ મીટર ઘન. આ આપણે યાદ રાખીશું. તો અહીંયા લીટરમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણી જોડે જે મોલર કદ કેટલું થયું? 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન. હવે આપણે શોધવાનું શું હતું? તો ભાઈ મોલર કદ ભાગાકારમાં 1 મોલ પરમાણુનું કદ. તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ Vm અથવા તો V ડબલ / VA અથવા તો VA ડેશ. તો આમ બંનેનો ગુણોત્તર લઈએ તો અહીંયા આનો ગુણોત્તર 22.4 10⁻³ કુલ કદની પરમાણુની જે શોધ્યું 3.16 ગુણ્યા 10⁻7. તો આવી રીતે ગુણોત્તર શોધે તો મારી જોડે જવાબ કેટલો મળે? તો 7.08 10⁻⁴. આમ જ જો આપણે આ VA અહીંયા ગુણી કાઢીએ તો મારી જોડે જવાબ શું થાય? તો Vm એટલે કે મોલર કદ બરાબર 7.08 10⁴ VA. એટલે આના આધારે આપણને ખબર પડી જાય કે Vm VA કરતાં ઘણું મોટું છે. તો આમ અહીંયા ગુણોત્તર પણ લઈએ તો ગુણોત્તર પણ મોટો 10⁴ જેટલો મળે છે, બરાબર. તો એટલે ઘણો મોટો છે. આમ ગુણોત્તર ખૂબ જ મોટો છે. તો કારણ કે વાયુમાં આંતર જે પરમાણુઓના વચ્ચેનું અંતર છે એટલે હાઇડ્રોજનની સરખામણીમાં ખૂબ જ વધારે હોય છે. એટલે એમ કહેવા માગે છે કે જે અણુ અને જે મોલર હોય, મોલર કદની વાત કરવી છે, બરાબર. એટલે કે વાયુની અંદરનું જે બે પરમાણુ વચ્ચેનું અંતર હોય છે એ અને અણુની અંદર રહેલા બે પરમાણુ વચ્ચેનું અંતરની સાપેક્ષમાં મોલર એટલે વાયુમાં રહેલા બે પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે. માટે આ ગુણોત્તર ખૂબ જ મોટો હોય છે. તો હવે આગળ જોઈએ તો અહીંયા નજીક દેખાતા બે તારાઓને અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની જ કક્ષામાં કક્ષામાં 6 મહિનાના સમયના અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતા આધાર રેખા AB છે, બરાબર.
તો આ થઈ ગયું આપણી જોડે કોઈક સૂર્ય લઈ લઈએ, આ થઈ ગઈ આ પૃથ્વી થઈ ગઈ, એને આધાર લઈ લઈએ, એ અને બી થઈ જાય. તો આવી રીતે અહીંયા સાઈડમાં દોરેલું છે. હવે એટલે કે આધાર રેખાની પૃથ્વીય કક્ષાનો વ્યાસ, એટલે પૃથ્વીય કક્ષાનો વ્યાસ આપી દીધો. એટલે કે આ વ્યાસ એ બી બરાબર આપણી જોડે આપી દીધું છે કે ભાઈ 3 × 10⁻11 મીટર આ વ્યાસ છે. શું છે? વ્યાસ છે. જો આપણી જોડે આ વ્યાસ હોય, વ્યાસ ડી હોય, તો ત્રિજ્યા શોધવી હોય તો શું કરવું પડે? તો આર બરાબર શું થાય? ડી બરાબર શું થાય? 2r. તો આરના સૂત્ર કરતાં બનાવવું હોય તો ડીને કેટલી વડે ભાગવું પડે? 2 વડે ભાગવું પડે. તો તમને મળી જાય ત્રિજ્યા. ડી કેટલા હતા? 3. એના કેટલી વડે ભાગી દઈએ? 2. તો આપણી જોડે જવાબ કેટલો થઈ જાય? તો 1.5 × 10⁻11 જેટલી ત્રિજ્યા મળી જાય છે. તો આવી રીતે કક્ષીય ત્રિજ્યા અમારી જોડે કેટલી મળે? 1.5 × 10⁻11. તો આ વ્યાસ ઉપરથી આપણે કક્ષીય ત્રિજ્યા શોધી શકીએ છીએ. તો આ એક યાદ રાખવાનું, આ આપેલું છે બરાબર. હવે જેટલી જે લગભગ છે, જો કે નજીક રહેલા બે તારાઓ એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તે 1 સેકન્ડ જેટલો ચાપ દ્રષ્ટિસ્થાનભેદ દર્શાવે છે. હવે ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈક પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓ આંતરતો ખૂણો 1 સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? બરાબર. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા આવી રીતે કીધું એવી રીતે આ કક્ષીય ત્રિજ્યા, અહીંયા કોઈક સૂર્ય લઈ લઈએ, સન થઈ જાય. તો આ એ, એવી રીતે બી. અહીંયા 2 ખૂણા આપણે લેવા પડે, કારણ કે 2 ખૂણાની વાત કરી તો થીટા થઈ જાય. અહીંયા પણ થીટા, અને કુલ ટોટલ થીટા લઈએ તો થીટા ડેશ લઈ શકાય બરાબર. તો હવે આવી જ રીતે જો હું અહીંયા આ વ્યાસ હતો એ વ્યાસની આપણે ત્રિજ્યા લઈ લઈએ તો આ થઈ જાય મારી જોડે આર. આ આપણે અંતર લઈ લઈએ ડી, અને આ ખૂણો લઈ લઈએ, એક ખૂણો બરાબર, એક ખૂણો લઈ લઈએ. તો આવી જ રીતે અહીંયા પણ આ ચાપ થઈ જાય તો આ શું થઈ જાય? ત્રિજ્યા, અને આ શું થઈ જાય? ખૂણો. તો આપણે સરળતાથી આપણે દ્રષ્ટિસ્થાન ભેદના રીતનો ઉપયોગ કરી શકીએ. તો આની અંદર પણ દ્રષ્ટિસ્થાન ભેદનો કોણ અહીંયા આપેલો છે. કેટલો આપેલો છે? તો ભાઈ દ્રષ્ટિસ્થાન ભેદનો કોણ 1 સેકન્ડ આપેલો છે. હવે આપણને ખબર છે કે ભાઈ 1 સેકન્ડ બરાબર કેટલા થાય છે? 4.847 10⁻6 રેડિયન. એવી રીતે કક્ષીય ત્રિજ્યાની વાત તો મેં કરી જ દીધી. આર બરાબર 1.5 10⁻11 મીટર. હવે આપણે ચાપ ભાગ્યા ત્રિજ્યાના સૂત્રનો ઉપયોગ કરીએ તો ડી બરાબર આર ત્રિજ્યા અપોન થીટા. તો આની અંદર આપણે કિંમત મૂકીએ. આર બરાબર 1.5 × 10⁻11, થીટા બરાબર આપણને આપેલું હતું 4.847 10⁻6. હવે બંનેનો આપણે ભાગાકાર કરી દઈએ તો આપણે જોડે જવાબ કેટલો મળી ગયો? 3.09 10⁻16 મીટર. તો આ સરળતાથી આપણને જવાબ મળી ગયો. ને એ જવાબ લગભગ 1 પાર્સેક જેટલો છે, કારણ કે 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 જેટલી થાય છે બરાબર. તો આવી રીતે સરળતાથી તમે આ ચાપ ભાગ્યા ત્રિજ્યાના સૂત્ર ઉપરથી તમે શોધી શકો છો બરાબર. તો આવી રીતે આ દાખલો સરળતાથી કરી શકાય છે. હવે આગળ શું કહે છે કે આપણા સૂર્યમંડળના નજીકના તારાઓ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં જ આ અંતર કેટલું હશે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમયમાં અંતરાલે પૃથ્વીના 2 સ્થળો ઉપરથી આ તારાઓ આલ્ફા સેનેટરી નામ ધરાવે છે ને જોવામાં આવે તો તેટલા ખૂણે દ્રષ્ટિસ્થાન ભેદનો કોણ આંતરશે. તો હવે 2 બરાબર આપણે સૂર્યની આસપાસથી પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાન ઉપરથી જોવા મળે છે. એટલે એ જોવે છે અને એને દ્રષ્ટિસ્થાન ભેદના રીતની આપણે જોવાનું છે. તો હવે અહીંયા એક પ્રકાશ વર્ષ બરાબર આપણને કેટલા ખબર છે? 9.46 10⁻15
મીટર આ ખબર છે. અહીંયા કેટલા આપેલા છે બે જે તારાઓની નજીક છે તો એમનું અંતર કેટલું આપેલું છે ભાઈ તો એમની વચ્ચેનું અંતર 4.29 લાઇટ યર. હવે આટલું અંતર આપેલું છે તો કંઈ વાંધો નહીં, ચલો પ્રકાશ વર્ષને સાથે ગુણાકાર કરી દો એટલે કે 4.29નો પ્રકાશ વર્ષનો ગુણાકાર કરી દઈએ તો આપણને કુલ અંતર મળી જશે. હવે આગળ જઈએ તો 1 પારસેક બરાબર કેટલા છે તો 3.08 × 10⁻16 મીટર. હવે મારે એ જે મીટરમાં જે જવાબ હતો એ શેમાં રૂપાંતરિત કરવો છે પારસેકમાં, તો એનું ઉલટું કરી દઈએ કે ભાઈ આવી રીતે 3.08 10⁻16 મીટર બરાબર 1 પારસેક. તો મારી જોડે કેટલા મીટરમાં હતા 4.29 ગુણ્યા 9.46 10⁻15 મીટર બરાબર કેટલા પારસેક. તો હવે જે અંતર હતું એ પારસેકમાં મળે તો એ અંતર મને આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ કેટલો મળ્યો 1.32 પારસેક. તો આવી રીતે જે અંતર હતું એ અંતર પારસેકમાં આપણે આવી રીતે દર્શાવી શકાય. એટલે આ હતો પારસેકનો પહેલો જવાબ. તો આ પહેલો જવાબ આવી ગયો. કેટલું અંતર છે તો એ અંતર પારસેકમાં 1.32 પારસેક જેટલું અંતર મળે છે. તો આ પહેલો જવાબ. હવે બીજું શું કહે છે, બે સ્થળો ઉપર કેટલો કોણ બનાવેલો, દ્રષ્ટિસ્થાન ભેદને કોણવાળી વાત થઈ. તો હવે અહીંયા આપણે વ્યાસ હતો જે આગળ આપણે કક્ષીય વ્યાસ લીધી હતી એ કક્ષીય વ્યાસ ધારી લઈએ કે 3 × 10⁻11 મીટર હતા. જે આગળ વાત કરી પૃથ્વીની કક્ષીય વ્યાસ, જે તમે યાદ પણ રાખી શકો કે પૃથ્વીની કક્ષીય વ્યાસ કેટલી છે તો સૂર્યની આસપાસ 3 × 10⁻11 મીટર છે જ. હવે આપણે વાત કરીએ તો કેટલા અંતર દૂર છે તો અહીંયા આપણે અંતર જે લખ્યું હતું એ કેટલા અંતર, તો અહીંયા આપણે એને કેપિટલ ડી લઈ લઈએ અને સ્મોલ ડી આપણે લઈ લઈએ તો કેટલું હતું કક્ષીય ત્રિજ્યા તો 3 × 10⁻11 મીટર. અને ડી એટલે કે તારાનું પૃથ્વીથી આપણે અંતર લઈ લઈએ 4.29 ગુણ્યા 9.46 10⁻15 મીટર. તો હવે મારે શોધવું તો શું હતું દ્રષ્ટિસ્થાન ભેદનો કોણ. તો સિમ્પલ ખૂણો બરાબર ડી અપોન કેપિટલ ડી, સ્મોલ ડી અપોન કેપિટલ ડી. હવે બંનેની કિંમત આ ડી આવી ગયો આ સ્મોલ ડી આવી ગયો, ગુણોત્તર લઈ લઈએ ભાગાકાર લઈ લઈએ તો જવાબ કેટલો આવે તો મારી જોડે જવાબ 7.39 10⁻6 રેડિયન જેટલો જવાબ મળે છે. પરંતુ આપણે રેડિયનમાં તો જવાબ લેવો નથી, શેમાં છે લેવો છે તો સેકન્ડમાં. તો કંઈ વાંધો નથી, આપણને ખબર છે સેકન્ડનું કન્વર્ઝન 4.85 10⁻6 રેડિયન બરાબર 1 સેકન્ડ. તો માટે 7.39 10⁻6 રેડિયન બરાબર કેટલા સેકન્ડ. તો હવે સેકન્ડમાં આપણે જવાબ લાવવા બંનેનો ગુણોત્તર લઈ લઈએ 7.39 10⁻6 ભાગાકારમાં 4.85 10⁻6. તો અહીંયા આપણે ઉડાડી દઈએ તો જવાબ મારી જોડે સેકન્ડમાં કેટલો મળ્યો 1.52 સેકન્ડ જેટલો જવાબ મળે છે. એટલે દ્રષ્ટિસ્થાન ભેદનો કોણ 1.52 સેકન્ડ જેટલો મળે છે. તો આવી રીતે આ બે જવાબ થયા. તો હવે આગળનો દાખલો જોઈએ 2.14માં જોઈએ બરાબર. હવે જ્યારે ગુરુ એટલે કે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન અથવા તો મેગા કિલોમીટર દૂર હોય છે ત્યારે તેનો કોણીય વ્યાસનો માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ કેટલો હશે તો અહીંયા પણ આપણી જોડે સિમ્પલ બરાબર જે આપણે તમે ભણેલા બી છો બરાબર. તો અહીંયા શું હતું એક તારો લઈ લઈએ બરાબર ને, આવી રીતે આપણે શું લીધી હતી પૃથ્વી. આ થઈ ગયો કોણીય વ્યાસ થઈ ગયો હતો અને આ શું થઈ ગયું હતું ડી અને આ થઈ ગયો હતો કેપિટલ ડી. તો આપણે કોણીય વ્યાસ બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. તો આપણે અહીંયા પણ એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા બરાબર. પૃથ્વીથી ગુરુ ગ્રહનું અંતર આપેલું છે કેટલું હતું તો 824.7 મિલિયન કિલોમીટર. મિલિયનનું આપણે કેટલામાં કન્વર્ટ કર્યું 10⁶ તો એ જવાબ મળી ગયો આપણી જોડે 824.7 10⁶ કિલોમીટર. એવી રીતે સેકન્ડની પણ આપણને ખબર 1 સેકન્ડ બરાબર 4.85 10⁻6 રેડિયન. આ યાદ રાખવાનું છે ક્યાંય આપેલું નહીં હોય બરાબર એટલે ધ્યાન રાખજો. હવે
તો થીટા બરાબર 35.72 સેકન્ડ. તે સેકન્ડમાંથી આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આ ગુણાકાર કરી દીધા. હવે સૂત્ર જે હતું એ ઉપયોગ કરીએ. થીટા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. શોધવું હતું અંતર ડી બરાબર થીટા ઇન્ટુ કેપિટલ ડી. તો સ્મોલ ડી ની અંદર કિંમત મૂકી દઈએ તો આ થઈ ગઈ પહેલી કિંમત 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6. ડી બરાબર આપણાને ખબર છે કે 824.7 ગુણ્યા 10⁶. હવે આ બંનેનો તમે ગુણાકાર કરી દો તો આપણી જોડે જવાબ ડી બરાબર કેટલો મળે? 1.429 10⁵ કિલોમીટર. તો આમ જુપિટરનો આટલો વ્યાસ હશે. તો આવી રીતે તમે સરળતાથી આ દાખલો ગણી શકો છો. બરાબર. તો આજના લેક્ચરમાં આજે આટલું રાખવામાં આવશે.